મને આશા હતી કે આજના દિવસે હું શિક્ષક તરીકે મારી ફરજ બજાવતી હોય અને લોકો અને વિદ્યાર્થીઓ મને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવે. નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. શિક્ષક દિન વિશેષમાં હું એવા ભાવિ શિક્ષકને મળ્યો છું. ભાવિ શિક્ષક એટલા માટે બોલું છું કે એમને પોતાને આશા છે અને મને પણ આશા છે કે શિક્ષક બનશે, પણ સરકારની જવાબદારી છે કે તેઓ શિક્ષક બનશે કે નહીં એ સરકાર નક્કી કરશે. આજે તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામનાઓ. એમને પણ અમારે શિક્ષક દિનની શુભકામના પાઠવવી હતી. એમની પણ એવી ઈચ્છા હતી કે મને કોઈ આજના દિવસે શિક્ષક દિનની શુભકામના પાઠવે, પણ તેમની આશા ઠગારી નીવડી છે અને તેઓ ફરી એકવાર શિક્ષક બનવા માટેની તૈયારીમાં જોડાઈ ગયા છે. ટેટ ટાટની પરીક્ષાની તૈયારી ચાલી રહી છે. પરીક્ષાની તૈયારી કરનાર નિકિતા પાવરા મારી જોડે છે. હું જ્યારે ઇન્ટરવ્યૂ કરવા એમની જોડે બેઠો ત્યારે તેઓ એક બુક લઈને તૈયારી કરી રહ્યા છે. જે પરીક્ષામાં એમને સવાલ પૂછવામાં આવશે અને જવાબ આપશે, પરીક્ષા પાસ કરશે તો એ શિક્ષક બનશે એવી આશા એ તૈયારી કરે છે. પણ અત્યારે એમની જે મનોસ્થિતિ છે એ સમજી શકાય છે. જોગાનો જોગ 16 નંબરના પેજ ઉપર જે પ્રશ્નો છે, સવાલ જવાબ, એની મારે તમને વાત કરવી છે. જે વાંચું છું, સવાલ એ છે કે ઇજનેરી વિદ્યા મુજબ મનોભારનો અર્થ શું થાય? મનોભારનો અર્થ શું થાય? હવે એ અર્થ તો આમનાથી વધારે કોણ સમજાઈ શકે સરકારને, જે અનુભૂતિ કરી રહ્યા છે કે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ એ ઓપ્શન છે. બીજું હતાશા, સી ઓપ્શનમાં સંઘર્ષ અને ડી દબાણ. આ બધું જ આ લોકો અનુભવી રહ્યા છે. પછીનો બીજો સવાલ છે કે મનોભાર માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? મનોભાર માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો એ ટેન્શન, ડી સ્ટ્રેસ, સી ફિલિંગ અને ડી ફ્રસ્ટ્રેશન. આ બધું જ આ લોકો ફીલ કરી રહ્યા છે અને એમની લાગણીઓ સમજવા માટે આવ્યો છું, કારણ કે આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન છે. એમની સાથે વાતચીત કરીશું. મેં કહ્યું છે કે તમારી પણ એક આશા હતી કે તમને આજના દિવસે કોઈ વિશ કરે, કે તમને પણ એવું કહે કે શિક્ષક દિનની શુભકામનાઓ. સાચી વાત છે? સાચી વાત છે. શું આશા હતી તમારી? મને આશા હતી કે આજના દિવસે હું શિક્ષક તરીકે મારી ફરજ બજાવતી હોય અને લોકો અને વિદ્યાર્થીઓ મને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવે. તો આશા ઠગારી નીકળી, મેં કહ્યું છે. કેવી રીતે? વર્ષ 2023માં મેં ટેટ 2ની અને ટાટ બંનેની એક્ઝામ આપી હતી. બંનેમાં હું પાસ પણ છું, પરંતુ સરકાર જે જલ્દીથી ભરતી નથી કરતી અને નવા નિયમો બહાર પાડે છે અને ભરતી પાછળ ઠેલવતા જાય છે, એના લીધે મારી આ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. ઓકે, આમ છતાં તમે હિંમત હાર્યા નથી હજુ. અત્યારે હું જ્યારે આવ્યો આ સ્ટોરી કવર કરવા માટે, તમે શું કરતા હતા? તમે અત્યારે આવ્યા ત્યારે હું ટેટ 2ની તૈયારી કરી રહી હતી. મારે ફરીથી ટેટ 2 અને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની એક્ઝામ આપવી છે અને એ ક્લિયર કરવી છે. એટલા માટે હું ફરીથી વાંચવાનું ચાલુ કરી રહી છું. એટલે બીજી વખત પરીક્ષા આપશો તમે? હા, હું બીજી વખત પરીક્ષા આપીશ. સરકારને રજૂઆત થઈ હશે ને? તમારા જેવા તો ઘણા લોકો છે કે જે લોકો રાહ જોઈને બેઠા છે કે ભરતી થવી જોઈએ. સરકારને તો 2 વર્ષથી લોકો રજૂઆત જ કરે છે, આંદોલન કરે છે, પરંતુ હજી પણ ભરતી કરવામાં આવી નથી અને નવી પરીક્ષા તો ક્યારે લેવાય કોઈ નક્કી જ નથી. શિક્ષકની ભરતી થતી નથી, શિક્ષકોની જગ્યા ખાલી છે, આખા ગુજરાતને ખબર છે. આ સમસ્યાનો અંત તો આવતો નથી, પણ અન્યાય પણ ક્યાંક થઈ રહ્યો છે. એના વિશે વાત કરો કે અન્યાય કેવો થઈ રહ્યો છે. ભરતી તો પછીની વાત છે, પણ ભરતી થાય એની પહેલાંની પ્રક્રિયામાં ક્યાંક અન્યાય, એમની ભૂલોના કારણે સજા તમને મળે છે. ધોરણ 1 થી 5ની વાત કરું તો એમાં ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને પછીથી એને બંધ કરી દેવામાં આવી અને ફરીથી ચાલુ કરવામાં આવી. એમાં એમના નિયમોને લીધે એ ભરતી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. એમાં પણ એમની જ ભૂલ હતી. એ રીતે ધોરણ 6 થી 8માં જ્ઞાન સહાયક સાથે જે લોકોએ માસ્ટર કરેલું છે, કે જેનો હાલ કોર્ટ કેસ ચાલુ છે અને કોર્ટ મેટરના લીધે અત્યારે ધોરણ 6 થી 8ની ભરતી સાવ અટકી પડી છે અને હજી પણ ચાલુ કરવામાં આવી નથી. તમે ક્ષમતા ધરાવો છો, તમારી લાયકાત છે, અને બેરોજગારનું લેબલ લાગે ત્યારે કેટલું દુઃખ થાય છે? દુઃખ તો બહુ જ થાય, કહી ના શકાય. તમે હિંમત હાર્યા નથી, તમે આશા છોડી નથી, તો હવે સરકાર જોડે છેલ્લી વાર કઈ અપેક્ષા વ્યક્ત કરશો? બસ મને આશા છે કે
2026માં આજના દિવસે હું શિક્ષક તરીકે મારી ફરજ બજાવતી હોય અને લોકો મને આજના દિવસે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવે. મિત્રો, નિકિતા 2026માં આ રીતે ઘરે બેસીને ચોપડી લઈને પરીક્ષા આપવાની તૈયારી ન કરતા હોય, પણ કોઈ શાળામાં ચોપડી લઈને બાળકોને ભણાવતા હોય તેવું એમને સપનું જોયું છે. એ સપનું સાકાર કરવાની જવાબદારી સરકારની છે. આ તો એક પ્રતીક છે, એક સિમ્બોલ છે નિકિતા. આવા તો અનેક યુવક યુવતીઓ જે ગુજરાતના છે કે જે રાહ જોઈને બેઠા છે કે અમને શિક્ષક બનાવો, અમને પણ કોઈ આજના દિવસે શુભકામના પાઠવે. તો સરકારના શુભ આશયની આશા સાથે એક ફરીવાર વિનંતી સરકારને કરું છું કે ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી છે. સરકારી શાળાઓમાં શિક્ષકો વગર બાળકો ભણી રહ્યા છે અને તેમનું પાયાનું શિક્ષણ ખૂબ નબળું છે. અને તમારો પાયો જ્યારે નબળો હોય એની ઉપર ઇમારત ન બનાવાય, એ ઇમારત ગમે ત્યારે ધરાશાયી થાય. તો આવતીકાલનું ભારત, આવતીકાલનો જે નાગરિક છે એને જો પાયામાં શિક્ષણ નબળું મળશે, એટલે ઓછા શિક્ષકોની સામે વિદ્યાર્થીઓ વધારે હશે તો એ શું ભણશે? તો એવા આવતીકાલના ભારતની કલ્પના કરવી મુશ્કેલ છે, ડર લાગે છે. તો સરકારે ડરવાની જરૂર છે. આ લોકો ઉગ્ર આંદોલન કરે પહેલાં તમે કાયમી શિક્ષકોની ભરતી કરો, જેથી મારે આ પ્રકારે શિક્ષક દિન આવે ત્યારે કોઈ નિકિતાને મળવું ના પડે અને એમની વેદનાને સાંભળીને મારા મારફત તમારા કાન સુધી પહોંચાડવાની મને ફરજ ના પડે.